પ્રકૃતિ જતન સાથે આધુનિકતાનું સંગમ એએમસી દ્વારા નિર્મિત ઇલેક્ટ્રોથર્મ પાર્ક. અમદાવાદના અનેક બાગ બગીચાની કાળજી નિયમિત રીતે એએમસી દ્વારા લેવામાં આવે છે. તેની સાથે આધુનિક અને પર્યાવરણને અનુકૂળ શહેરી પાર્કનું નિર્માણ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ એટલે બોપલ વિસ્તારમાં નવનિર્મિત ઇલેક્ટ્રોથર્મ પાર્ક. ₹4,50,00,000ના ખર્ચે નિર્મિત આ ગાર્ડન 11,600 ચોરસ મીટરમાં આકાર પામેલ છે. ઇલેક્ટ્રોથર્મ પદ્ધતિથી નિર્મિત પાર્ક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જે સાંસ્કૃતિક વૈવિધ્યસભર વારસો, વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે હરિયાળીના અનોખા સંગમનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં નિર્મિત કૃત્રિમ નદીનો પ્રવાહ પ્રકૃતિની અનુભૂતિ કરાવે છે, મહાનગરમાં કુદરતી સૌંદર્યની અનુભૂતિ કરાવે છે, જેના નિર્માણ માટે ઉચ્ચ સ્તરની સ્થાપત્ય કળાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પાર્કમાં ફુવારા વિવિધ શિલ્પ પાર્કની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. જોગિંગ ટ્રેક સાથે પાણીની નહેર, બાળકો માટે ખાસ નિર્મિત કરાયેલ ઇનોવેશન પાર્ક સાથે સુંદર વોટર બોડીનો સમન્વય કરવામાં આવ્યો છે. ખળખળ વહેતું પાણી નગરજનોને શાંતિની અનુભૂતિ કરાવવાની સાથે પ્રકૃતિની નજીક હોવાનો અહેસાસ કરાવે છે. બાળકો માટે આધુનિક અને ઉત્તમ રમતગમતની વ્યવસ્થાના આયોજનને કારણે બાળકોને શારીરિક અને માનસિક બંને પ્રકારની તંદુરસ્તી અર્પણ કરવાનો એએમસીનું લક્ષ્ય છે. વિવિધ વય જૂથો માટે ઉત્તમ આયોજન કરવાની સાથે આ ઉદ્યાનથી પ્રાણવાયુમાં વૃદ્ધિ થશે, પર્યાવરણને પ્રાધાન્ય આપતું સ્થળ નગરજનોને પ્રાપ્ત થશે. વિવિધ પ્રકારની વનસ્પતિ, ફૂલ છોડ, મોટા વૃક્ષો, ફળોના વૃક્ષો વિશાળ ગુલદસ્તા જેવું વાતાવરણનું સર્જન કરે છે. 1200 મોટા વૃક્ષો અને 1800 પ્રકારના વિવિધ પ્લાન્ટેશનથી આ સ્થળનો કાયાકલ્પ થઈ ગયો છે, જ્યાં બાળકોને ખેતી કરવાની પદ્ધતિ સાથે ફળોને ઉગાડતા પણ શીખવવામાં આવશે.